આપણે પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો ઈ કેવળ ફળોનો રસ જ લેતા. કારણ કે હવે બીમારી એટલી વધી ગઈ હતી કે મધુકરીની રોટલી પણ એના પેટમાં પચતી નહોતી. એટલે ઈ કેવળ ફળોનો રસ જ લેતા અને તખત ઉપર સુતેલા લેતા. તખત એટલે લાકડાનો ખાટલો. કારણ કે સંન્યાસી હોય ને ઈ કોઈ દી આપણી પાંગત વાળા ખાટલામાં સુવે નહીં, ઈ લાકડાના તખત ઉપર જ સુવે. સંન્યાસીનો નિયમ છે કે લાકડાના તખત ઉપર જ એને સૂવું જોઈએ અને કાં તો જમીન ઉપર સૂવું જોઈએ. ચૈતન્ય મહાપ્રભુએ ક્યારેય તખતનો ઉપયોગ નથી કર્યો. ગંભીરા ગૃહમાં ચૈતન્ય મહાપ્રભુ રહેતા ત્યારે જમીન ઉપર સૂતા. સૂતા તો શું આખી રાત રોયે રાખતા મહાપ્રભુ. એવો મહાપ્રભુને વિરહ થતો રાધા કૃષ્ણનો કે આખી રાત રોયે રાખતા અને તખતનો ઉપયોગ ન કરતા મહાપ્રભુ. નીચે જ સૂતા ભૂમિ ઉપર. એક વખત એના શિષ્ય જગદાનંદ પંડિતે એના માટે ગાડલું બનાવ્યું. સરસ મજાનું પોચું પોચું રૂ નહોતું નાખ્યું પણ બીજું કઈ સન્યાસીને હાલે એવું નાખીને એક સરસ મજાનું પોચું ગાડલું બનાવ્યું હતું. તો મહાપ્રભુ શું આવ્યા ને તો એને પોચું પોચું લાગ્યું એટલે તરત કીધું જગદાનંદ આ કેમ જમીન આજે પોચી પોચી થઈ ગઈ, નકર તો જમીન કઠણ હોય કે. તો ગુરુજી જમીન નથી, એમાં મેં હે ને ગાડલું રાખ્યું છે. તરત જ ચૈતન્ય મહાપ્રભુએ ગુસ્સો કર્યો કે શ્રીરામ શ્રીરામ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. સન્યાસી ભલા કે કોઈ દી ગાડલામાં સુવે? મતલબ સન્યાસી ક્યારેય ગાડલામાં સૂતા નથી. એટલે તરત જ એને ગાડલું કઢાવી નાખ્યું. તરત જ એ ગાડલાને ત્યાંથી દૂર કરી નાખ્યું અને નીચે જ સૂતા ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુએ સંન્યાસના તમામ ધર્મોનું પાલન કર્યું છે. મતલબ ભગવાનનો અવતાર હોવા છતાં પણ એ દેખાડે છે કે ભક્તએ કેવું જીવન જીવવું જોઈએ. પૂર્ણતયા સંતનું જીવન એક કેવું હોવું જોઈએ એ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ લીલા કરીને દેખાડી દીધું. અરે જગદાનંદ પંડિત તો બંગાળથી તેલ મગાવ્યું હતું ચૈતન્ય મહાપ્રભુ માટે કે સુગંધિત તેલની માલિશ કરીને શરીરમાં તો શરીર પણ સશક્ત રહે અને શરીરમાંથી સુગંધ પણ આવે એવું સુગંધ કઈ ચમેલીનું તેલ મગાવ્યું હતું. અને ચૈતન્ય મહાપ્રભુને ખબર પડી ને તો વૈરા જગદાનંદ પંડિતને કે સન્યાસી ભલા તેલ લગાડે, સન્યાસીને તો સાબુ ન લગાડવાનો હોય તો તેલ થોડું લગાડે એમ. તો જગદાનંદ પંડિતને ગુસ્સો આવ્યો તો આંગળામાં ધડાક કરતો તેલનો ઘડો ફોડી નાખ્યો. મહાપ્રભુ કે ભલે તેલનો ઘડો ફોડી નાખ્યો, બાકી મારો નિયમ તેલ તો ન જ લગાડવું અને ન લગાડ્યું એટલે તેલ ન જ લગાડ્યું એને. ભલે પછી પાછળથી એને જગદાનંદ પંડિતને મનાવી લીધા પણ તેલ ન લગાડ્યું કારણ કે સન્યાસી થી વિરુદ્ધમાં છે. આવી વસ્તુ છે. તો એક વખત પંડિત બાબાને તખત ઉપર બેસાડ્યા હતા, સુવડાવ્યા હતા. તો પંડિત બાબાએ કીધું કે મને બારે બગીચામાં લઈ જાઓ, મારે લતા પતા નીચે નામ જપ કરવા છે. તો શિષ્યો કે ઠીક છે ગુરુજી, તમારી ઈચ્છા છે તો તમને લતા પતાની નીચે લઈ જાય. તો એને લતા પતા નીચે લઈ જતા હતા ને તો તખતમાં ઉતા ઉતા પંડિત રામકૃષ્ણદાસ બોલ્યા રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. તો બધા એને એમ થયું કે આજ બાબા મજાકે ચડી ગયા છે, આજ બાબા મજાક કરે છે. પણ એ મજાક હતો નહીં, કારણ કે બાબાએ પૂરી જવાની તૈયારી કરી લીધી હતી. પૂરી જવાની તૈયારી કરી લીધી હતી બાબાએ. એટલે ઈ રામ નામ સત્ય હે એટલે બોલ્યા હતા. આવી વસ્તુ છે. તો બાબા અસ્વસ્થ હતા એવા સમાચાર સાંભળીને ઠાકુર કુશલસિંહજી અને ઠાકુર હરિસિંહજી જયપુરથી આવી ગયા અને એમને પણ ડોક્ટરોને વૈદ્યને બધાને બોલાવ્યા અને કીધું કે બાબા બચે એવા તમામ પ્રયત્ન કરો, બાબાને કઈ થવું જોઈએ નહીં. ભાઈ રાજા હતા એટલે મોટા મોટા ડોક્ટરોને બોલાવ્યા હતા અને કીધું કે તમે આ બધી તૈયારી કરો. તો બાબાના ગળામાં તકલીફ હતી
એટલે બાબાને ગુલરની છાલનો ગરાળો કરવાનું કીધું. ગરાળા એટલે કોગળા લગભગ, કે તમે ગુલરની છાલના કોગળા કરો, તમારા ગળાની અંદર તકલીફ છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાએ ચોખ્ખું કહી દીધું કે વ્રજના કોઈ ગુલરના ઝાડવાની છાલ કાઢતા નહીં, કારણ કે વ્રજના વૃક્ષોની છાલ ના ઉતરવી જોઈએ, અપરાધ લાગે છે. આવા નિયમ નિષ્ઠાવાળા તો મરવા પડે છે, મરણ પથારીએ છે, તો એને વ્રજના વૃક્ષોની ચિંતા છે કે વ્રજના વૃક્ષોની છાલ ના ઉતરવી જોઈએ. આનું નામ જીવન કહેવાય. આપણા જેવાનું જીવન સંકટમાં હોય તો આપણે ગમે એ કરવા તૈયાર થઈ જાય. પણ બાબા કે નહીં, વ્રજના કોઈ વૃક્ષની છાલ ઉતારતા નહીં, ના પાડી દીધી. પછી તો વ્રજની બાલથી ગુલરની છાલ લેવામાં આવી અને બાબાને કોગળા કરાવવામાં આવ્યા. તો એકવાર બાબા એમ કે છે કે ગોવર્ધનના ગદાધરદાસ બાબાજીને બોલાવીને અષ્ટાંગ લીલા કીર્તન ચાલુ કરી દો. કે મારે અષ્ટાંગ લીલા કીર્તન સાંભળવા છે, તો અષ્ટાંગ લીલા કીર્તન ચાલુ કરી દો. એટલે ગદાધરદાસ બાબાને બોલાવવામાં આવ્યા અને અષ્ટાંગ લીલા કીર્તન ચાલુ કરી દેવામાં આવ્યા. તો રાજા તો ડોક્ટરની વ્યવસ્થા કરીને પછી ત્યાંથી નીકળી ગયા. રાજા લોકોએ કહી દીધું કે ભાઈ અમે ઘરે જાય છીએ, જરૂર પડે તો અમને બોલાવી લેજો. એટલે ઠાકુર કુશલસિંહજી અને ઠાકુર હરિસિંહજી પાછા જયપુર વયા ગયા. એક દિવસ સાંજના સમયે પંડિત રામકૃષ્ણદાસ બાબા તખત ઉપર સૂતા હતા અને ભક્તો એને ઘેરીને કીર્તન કરતા હતા. તો કીર્તન કરતા હતા તો પંડિત બાબા બોલ્યા કે જો મારું શરીર હવે રહેવાનું નથી, કે હું કે મરી જાઉં ને, પ્રાણ છોડી દઉં ને, ત્યાં બગીચો છોડીને બધા વયા જાજો. મતલબ પછી આ બગીચામાં રહેતા નહીં, બધા કોઈ એકાંતિક જગ્યાએ જઈને એકાંતિક જગ્યાએ ભજન કરવા માંડજો. આ બગીચામાં તમે રહેતા નહીં. તો કોઈએ પૂછ્યું બાબા તમારી સમાધિ? તો બાબા કે સમાધિ બમાધિ કુછ નહીં, तुम लोगों का भजन ही होगा मेरी समाधि. કેટલી નિષ્કિંચનતા. માણસને એમ થાય કે મૈરા પછી મારું નામ રહેવું જોઈએ, એવો ભાવ માણસનો જાતો નથી. પણ બાબાની નિષ્કંચનતા કેવી કે મૈરા પછી મારી સમાધિ બમાધિ કાંઈ નહીં, કે તમારું ભજન જ મારી સમાધિ. તો ભક્તો પૂછે છે બાબા તમે ધામમાં જાઓ પછી અમે કોઈ ઉત્સવ કરીએ? તો કે ઉત્સવ કાંઈ નહીં કરવાનું, મારી તિથિમાં બધાએ ભેગા મળી અને મધુકરી ખાઈ લેવી, એ જ મારો ઉત્સવ. કે બીજો કોઈ મારો ઉત્સવ નથી. મતલબ ઉત્સવ ન કરવા દીધો અને સમાધિ ન બનાવવા દીધી. અને આજે પણ ખરેખર પંડિત બાબાની સમાધિ પણ ક્યાંય મળતી નથી અને એનો ઉત્સવ પણ ક્યાંય મોટો થતો નથી. નાના નાના ઉત્સવ ભક્તો કરતા હશે, અલગ વાત છે, પણ મોટો ઉત્સવ ક્યાંય થતો નથી. એનું કારણ છે કે એને પોતે જ ના પાડી હતી. આનું નામ નિષ્કિંચનતા કહેવાય, કે જેને પોતાના નામની પણ પરવા ન હોય. અત્યારે તો નામ પાછળ ને પૈસા પાછળ એવી હોડ લાગી છે ને કે વાત ના પૂછો. નામ અને પૈસા પાછળની હોડમાં દુનિયા અત્યારે મરે છે. અને પંડિત બાબાને એની કોઈ પરવા હતી નહીં, એની કોઈ ચિંતા હતી નહીં. આવી વસ્તુ છે. પછી આશ્રમમાં જે નાના સાધકો હતા, જેની ઉંમર 15 વર્ષથી લઈને 23-24 વર્ષ સુધીની હતી, એની સામું જોઈને પંડિત બાબાએ કીધું કે આ જે નાના સાધકો છે એને સ્ત્રીઓથી બચાવજો. મતલબ એને સ્ત્રીઓના ચક્કરમાં ન ફસાવા દેતા. જો એ સ્ત્રીઓના ચક્કરમાં ફસાઈ જશે તો એની ભક્તિ નષ્ટ થઈ જશે. નાના સાધકો ઉપર એટલે કીધું કારણ કે નાના સાધકોને લાંબો સમય કાપવાનો હોય છે અને લાંબા સમય સુધી એને આ કામ ક્રોધ લોભથી બચીને રહેવાનું હોય છે. જે સાધક જૂના થઈ ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, કૃપા પ્રાપ્ત થઈ ગયા છે, એને તો વાંધો નથી આવતો, એની ગાડી તો જેમ તેમ નીકળી જાય છે. પણ નવીન સાધકોને માયાથી વધુ બચવું જોઈએ. આમ તો માયા બધાને પટકે છે, એવું નથી, ગમે એવા હોય, પણ તોય આપણે એક વ્યવહારિક રીતે કહી શકીએ કે નવા સાધકોએ, યુવાન સાધકોએ માયાથી વધુ સાવધાન રહેવું જોઈએ.
પછી ધીરે ધીરે ભજન કરતા કરતા ભજન પરિપક્વ થઈ જાય ને પછી વાંધો નથી આવતો. ભજન પરિપક્વ થયા પછી જાજો વાંધો આવતો નથી. આવી વસ્તુ છે. તો બીજા દિવસે રાધાષ્ટમી હતી. તો રાધાષ્ટમીના પંડિત બાબાએ નિર્જલ વ્રત કર્યું. તો પંડિત બાબા કહે છે કે શિષ્ય મારું ગળું સુકાય છે એ કે મારા ગળે જરાક ઘીનું માલિશ કરી દે કે કારણ કે મારું ગળું બહુ બળે છે. તો કૃપા સિંધુદાસ બાબાએ કીધું બાબા થોડુંક પંચામૃત લઈ લ્યો, તમારું શરીર દુર્બળ થઈ ગયું છે. તો કે ના બાબા ના, આજ રાધાષ્ટમી છે, આજે થોડું પંચામૃત લેવાય. તો કૃપા સિંધુદાસ બાબા કે બાબા તો એક મિશ્રીનો ટુકડો લઈ લ્યો.